તપતિ તપનો વાતિવાર્તરસંદે વહનિર્દત્તે ધરણિરુદરે લિંગતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્મવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલં સ્વામિનારાયણો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ભાવનગર મંદિર દશાબ્દી મહોત્સવની જય. ભાવનગર મંદિરના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત નવરાત્રિ ભક્તિ પર્વમાં ઉપસ્થિત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, પૂજ્ય યોગ વિજય સ્વામી, તમામ સંતો અને આજે મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત તમામ હરિભક્તોને સૌપ્રથમ જય સ્વામિનારાયણ. મંદિર દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે આ વર્ષના ભક્તિ પર્વનો ખૂબ સુંદર મધ્યવર્તી વિચાર થીમ જીવન મંદિર થાય. મંદિર દશાબ્દીના પોસ્ટર, મંદિર દશાબ્દીના લોગો, મંદિર દશાબ્દીની સ્મૃતિહાટ, સતત એક શબ્દ મંદિર દશાબ્દીનો છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંયા ઉપસ્થિત હજારો હરિભક્તોના કાનમાં ગુંજી રહ્યો છે. મંદિરને જોત જોતામાં 10 વર્ષ પૂરા થઈ ગયા. એની ઉજવણી, એનું સેલિબ્રેશન. શા માટે મંદિરનો દશાબ્દી મહોત્સવ? શા માટે આ ઉત્સવ? શા માટે આ ઉજવણી? માણસો પોતાના જન્મદિન ઉજવે છે. ઘણા બાળકો તો ઉજવે, પણ મોટા મોટા પણ પોતાના જન્મદિન ઉજવે છે. હેપી બર્થડે છે, મારો જન્મદિવસ છે. કેટલાક લોકોના જન્મદિવસ આપણને ખબર ન હોય તો આપણને સામેથી કે આવતીકાલે મારો જન્મદિવસ છે, તૈયારી રાખજો, કંઈક આપવું હોય તો. કેટલાક લોકો લેવા જ જન્મ્યા હોય છે, પણ પોતાના જન્મદિવસની ઉજવણી લોકો કરે છે. ઘણા મોટી મોટી ઉંમરે 80-90 વર્ષે પણ પોતાના જન્મદિવસના સેલિબ્રેશન કરતા હોય છે. પણ જરા એક વિચાર કરીએ કે આપણે આ પૃથ્વી પર ન જન્મ્યા હોત તો પૃથ્વી પર કઈ અસર થાય? આપણે તમે 2 મિનિટ વિચાર કરો કે તમે પૃથ્વી પર ન જન્મ્યા હોત તો શાંતિ હોત કે અશાંતિ હોત? આપણી ગેરહાજરીમાં શું તકલીફો થાત? કાંઈ ફરક જાજો પડવાનો નહોતો. કેટલાક લોકો પોતાના લગ્ન દિન ઉજવે છે. પહેલાની ઉજવણી નહોતી થતી, હમણાંથી વધારે સ્ટાર્ટ થયું છે. મેરેજ એનિવર્સરી ડે. અમેરિકામાં તો 1 વર્ષ પૂરું થઈની ઉજવણી કરે છે. મેરેજનું 1 વર્ષ પૂરું થયું. કદાચ 25-50 ઉજવે, ઠીક છે કે આટલું બધું પાર પાડ્યું, પણ પ્રદેશમાં 1 વર્ષે ઉજવે છે. કારણ કે એ લોકોને નક્કી નથી કે કઈ થાય કે ન થાય. 1 વર્ષ પૂરો થાય ને એચિવમેન્ટ માને છે, પાર્ટી આપે. હમણાં મોરબીના પંથકમાં એક નવો રિવાજ સાંભળ્યો ને ન્યૂઝમાં જોયું. 50 વર્ષ પૂરા થાય એટલે પતિ પત્ની બધા જ ફરતી સમૂહ લગ્નમાં જોડાય અને આજથી 50 વર્ષ પહેલા કઈ રીતે લગ્ન કર્યા તેની સ્મૃતિ કરે. એટલે લગભગ મોટા ભાગના થઈ ગયા હોય 65, 70, 75 વાળા, અને બધા ફરીથી રીમેરેજ જેવું કે એ વખતે પરણ્યા હતા અને કેવો માહોલ હતો ને, એટલે બધા ડોહા ડોહીઓ પરણે પરથી અને એની ઉજવણી કરે. માણસો આવા પણ સેલિબ્રેશન કરે છે. મેરેજનું સાંભળ્યું તો સગાઈનું સાંભળ્યું. સગાઈ કરી હોય એને પણ યાદ રાખે. હમણાં જ રાજકોટ એક પતિ મને કે સ્વામી આજે મારો સગાઈ દિવસ છે.
સગાઈ આજે થઈ હતી, તમારે તો છોકરાએ થઈ ગયા, હવે સગાઈની શું યાદ રાખવાનું? સગાઈ એનો રોમાંચ જુદો હોય. પણ સગાઈમાં શું, હવે લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, સગાઈ. મને કે એ દિવસે મને મારા જીવન આધાર મળ્યા હતા. આમ કે આ પૃથ્વી પર મારો કોઈ મારો હાથ પકડ્યો, કોઈકે મારો હાથ પકડ્યો. આ દિવસે એક વ્યક્તિનો હાથ એક વ્યક્તિ પકડે, એ દિવસની ઉજવણી કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી જે મંદિરો હજારો ભક્તોના હાથ પકડે છે, એ મંદિરના ઉત્સવ કેમ ન ઉજવાય? ન કેવળ એક વ્યક્તિની ઉજવણી છે, હજારો લોકોનો આધાર મંદિર બન્યું છે, જેનું પાલન, જેનું પોષણ, જેનું સંવર્ધન, એની આ દશાબ્દી છે. દશાબ્દી કેવળ ગુલાબી પથ્થરોની નથી, દશાબ્દી કેવળ આરસીસીના કોમ્પ્લેક્સની નથી, દશાબ્દી કેવળ અહીંયા બનાવેલી લોન કે લેન્ડસ્કેપની દશાબ્દી નથી, જે સ્થૂળ કદાચ દેખી શકાય છે. દશાબ્દી આ મંદિર માટે જે સમર્પિત થયા હતા, એ ભક્તોના સમર્પણની દશાબ્દી છે. જેણે જેણે સેવા કરી છે, આ સેવાની દશાબ્દી છે. જે શ્રદ્ધાથી મંડ્યા હતા જમીન સંપાદન માટે, એ શ્રદ્ધાની આ દશાબ્દી છે. આ મંદિરે હજારો હૈયાઓમાં, ઘરોમાં જે ભક્તિના દીપ પ્રગટાવ્યા છે, એની આ દશાબ્દી છે. જે નિષ્ઠા આપણા સૌ કોઈના અંતરમાં મંદિરે દરબી આપી છે, એ નિષ્ઠાની દશાબ્દી છે. અને કેવળ પ્રગટ ગુરુરી પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આ મંદિર બન્યું ને આજે જીવંત ધબકતું લાગે છે, એ ગુરુની કૃપાની આ દશાબ્દી છે. દશાબ્દી કેવળ એક સ્થાન વિશેષ નથી. આજે નેતાઓ, અભિનેતાના જન્મદિવસ ઉજવાય છે. અમિતાભનો જન્મદિવસ આવે ત્યારે ભારતના હજારો સેન્ટરની અંદર, કલકત્તામાં તો અમિતાભ ન હાજર હોય તો પણ એના ચપ્પલ આગળ જન્મ જયંતિ ઉજવે છે. એના ચપ્પલ ત્યાં રાખે છે, હજારો લોકો ત્યાં આવે અને સેલિબ્રેશન કરતા હોય. કોઈક નેતાએ સારા વિચાર આપ્યા, એના જન્મદિન ઉજવાય. કોઈક અભિનેતાએ કંઈક સારું મનોરંજન કરાવે, એવી ફિલ્મ આપી, એના જો જન્મદિવસ ઉજવાય તો જે મંદિરે આપણને શું આપ્યું છે? મોટે ભાગે લોકોને મંદિર જે લે છે ને એ દેખાય છે, આપે છે નથી દેખાતું. મંદિર શું લે છે? અગરબત્તી લે, નાળિયેર લે, ક્યાંક પ્રસાદ ધરાવે, પેંડા ધરાવે, ચોખા લે, પૈસા લે. લોકોને મંદિરમાં પોતે આપે છે એ ખૂબ દેખાય, મંદિરેથી જે લઈને જાય છે એ કદાચ આંખો દ્વારા ન દેખાય. મંદિર જે લોકોના હૈયામાં ધીરજ આપે, શ્રદ્ધા આપે, ભક્તિ આપે, સંસ્કાર આપે, ધર્મ ભાવના આપે, ઇનવિઝિબલ છે પણ એ પામીએ છે. એ અનુભૂતિની વસ્તુ છે, વ્યક્તિગત પ્રેરણા છે. તો આજના વર્તમાન સમયમાં જે ભાવનગરના મંદિરે અક્ષરવાડીના અતિ પવિત્રતમ સ્થાન દ્વારા આપણને સૌથી મોટી ભેટ જો કોઈ પ્રાપ્ત થઈ હોય તો એ મનની સ્થિરતાની છે. અહીંયા બેઠેલા ઘણા બધા હરિભક્તોને અનુભવ હશે કે બાળકો પહેલા પગે નહોતા લાગતા, મંદિરે આવતા થયા, પગે લાગતા થયા. કંઈક નાના મોટા વ્યસન હતા અને મંદિરના પરિસરમાં આવતા જ એ વ્યસનો છૂટી ગયા. મંદિરે વ્યસન મુક્ત કર્યા, મંદિરે દૂષણ મુક્ત કર્યા, મંદિરે સંસ્કાર યુક્ત કર્યા. આ તો બધું છે, પરંતુ મંદિરે મોટી ભેટ આજે જે આપણને આપી છે, જે વિષય પર આજે આપણે વિચાર વિમર્શ કરવો છે, એ છે શાંતિની, મનની શાંતિ, મનની સ્થિરતા. લગભગ થોડાક દિવસ પહેલા મેં સ્વચ્છતા અભિયાન રાજકોટ રેલવે સ્ટેશને રાખ્યું હતું. એડિશનલ DRM છે મળ્યા, એટલે મેં એને સહેજે આમંત્રણ પાઠવ્યું કે મંદિરે આપણી અનુકૂળતાએ દર્શન માટે પધારજો. हिंदी भाषी से मन के हम कई दफे मंदिर में आते हैं लेकिन किसी को बताते नहीं. मंदिर के सामने बैठे रहते, आधे घंटे पौने घंटे बैठे रहते. तो आप आवीने गया छो? કેટલી વાર આવીને અમે તો નીકળી ગયા. विश्व फील થાય છે, बस वहां बैठे रहते और शांति की अनुभूति हमें होती है. पुलिस कमिश्नर જા સાહેબ એ પણ અનેક વખત ત્યાં બેસી ગયા. જ્યારે આપણને મળે ત્યારે સમજાય મંદિર એક એવું સ્થાન છે, કદાચ કોઈ જણાવે કે ન જણાવે, પણ ત્યાં બેસી રહેવા માત્રથી કેટલાક લોકો રેસકોર્સ કે બગીચાની પાળી પર બેસવા જાય. ત્યાં તમે કંઈ ન ખાઓ, કંઈ ન પીવો તો પણ તમને થોડી ઠંડકની અનુભૂતિ થાય. એટલે લોકો પાળી પર બેસવા જાય, બગીચામાં બેસવા જાય, ખાલી બેસી રહે.
તો પણ એને કંઈક પામતા હોય એવું લાગે છે. આ મંદિર એક એવું સ્થાન છે જે મનની સ્થિરતા કરી આપે છે. દુનિયામાં સૌથી મોટા પ્રશ્ન અત્યારે મનની અસ્થિરતાના છે. ઘણું બધું સ્થિર કરી દીધું, મકાન સ્થિર થઈ ગયા. હવે તો ભૂકંપમાં પણ ન ડગે એવા સિમેન્ટ વાપરે, એવું સ્ટીલ વાપરે. નાના મોટા રિક્ટર સ્કેલ સુધીના અર્થક્વેક આવે તો પણ વાઇબ્રેટ થાય પણ પડી ન જાય. લોસ એન્જલસમાં આઇસોલેટર ફિટ કરેલા છે. આવી ટેકનોલોજી કદાચ મકાનોમાં પણ કરે. ભૂકંપ પ્રૂફ મકાન થઈ ગયા, વોટર પ્રૂફ ઘડિયાળો થઈ ગઈ, વોટર પ્રૂફ સેલફોન થઈ ગયા, ફાયર પ્રૂફ મકાન થઈ ગયા. આ બધું જ કર્યું, પણ પ્રશ્ન પ્રૂફ મન કરવા એની તાલીમાં છે. હમણાં થોડાક દિવસ પહેલા એક યુવક મળ્યો, રાત્રે મંદિરે સભા પછી મળવા માટે આવ્યો. તો કેમ હમણાંથી દેખાતો નથી? મને કે જીમમાં જઉં છું, જિમ્નેશિયમ. જીમ શબ્દ થોડાક વર્ષથી વધારે ફેમસ થયો છે. પેલા જીમખાના નાખતા ગયા હતા અંગ્રેજો, હમણાંથી જિમ્નેશિયમ સ્ટાર્ટ થયું છે. ટ્રેડમિલ મશીન મૂક્યા હોય, એક્સરસાઇઝના સાધનો, અને 2-5 હજાર રૂપિયા આપીને કૂતરાની જેમ હાંફવાનું. પેલા કસરતો ઘરે થતી હતી, પેલા ઘરે કામ કરતા હતા, પણ હવે કામ ઘટી ગયા એટલે ત્યાં જઈને પૈસા આપીને પરસેવો ત્યાં પાડવાનો. પણ કાંઈ ના કરે એના કરતા જીમમાં જાય સારું છે. એટલે મેં એને કીધું, જીમમાં જાય છે, કયા પ્રકારની કસરત કરાવે? મને કે એક ફિક્સ કસરત ના હોય રોજ. મને કે ક્યારેક હું કાંડા મજબૂત થાય એવી કસરત કરું છું, પછી ક્યારેક મારો આ પોર્શન મજબૂત થાય, ક્યારેક આ પોર્શન શોલ્ડર મજબૂત થાય, ક્યારેક મારી ચેસ્ટ મજબૂત કરું, ક્યારેક પગ મજબૂત કરું. મને કે આખા શરીરમાં એક એક પાર્ટ તમારા એ બધા મજબૂત કરાવડાવે. પછી મેં એક જ પ્રશ્ન પૂછ્યો, તારું આ મજબૂત થાય, થોડુંક મન એવું કંઈક કરાવે છે? તારું શરીર ગમે તેટલું મજબૂત હશે, પણ કોઈક તને ગધેડો કહી જાય અને એ સમયે તું જે ડિસ્ટર્બ થાય છે, એ સમય નથી લાગતું કે 6 પેક બોડી કરવાની સાથે સાથે થોડુંક અહીંયા મજબૂત કરવું પડશે? જિમ્નેશિયમ મંદિરે મન માટેનું જિમ્નેશિયમ છે. મનને મજબૂત કરી આપે, મનની તાલીમ આપે છે. માણસ બીજા પ્રશ્નોમાં ટકી રહે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક વ્યક્તિનો પ્રસંગ નોંધાયો છે. વર્જિનિયા, અમેરિકાનો સ્ટેટ છે. ત્યાં એક વ્યક્તિ સલીવન કરીને થઈ ગયો. એના પર વીજળી પડી. આપણે જાણીએ છીએ કે વીજળીના કડાકા સાંભળીએ તો ડગી જવાય. ન્યૂઝપેપરમાં ક્યાંક ક્યાંક આપ વાંચતા હશો, વીજળી પડીને માણસો રાખ થઈ જાય છે. સીધા જ રાખ બની જાય, જમીન ભેળા ધૂળ થઈ જાય. આ માણસ પર એક વાર વીજળી પડી, બચી ગયો. 2 વાર પડી, બચી ગયો. 7 વખત વીજળી પડી. કોણ જાણે કયા પ્રકારનું શરીર હશે? કાંઈ થયું નહીં. 7 વખત વીજળી પડી છતાં માણસ બચી ગયો. આશ્ચર્યની બાબત એ છે કે એ જેને પ્રેમ કરતો હતો, એ પ્રેમિકાએ દગો દીધો ને તો દરિયા પડીને મરી ગયો. જેને વીજળી મારી ન શકી એને એક બાઈ હલાવી ગઈ. એટલે વીજળી કરતા કેટલું ભયંકર તેજ હશે, શું પાવર હશે! દગો એને મનમાં લાગ્યું કે દગો દીધો. માણસ વીજળીનો તાપ સહન કરી શકે છે, એની અંદર સ્થિર રહી શકે, અને આમાં શરીર મજબૂત પણ મન અસ્થિર. કેટલાક શરીરનો ભીડો સહન કરી શકે, પણ માનસિક ભીડો સહન કરવો અત્યંત કઠિન છે. અને આપણા સૌ કોઈના દુઃખનું કારણ મનસી છે પરિતુષ્ટે કોસવાન કો દરિદ્ર મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ આપણા સુખ કે દુઃખનું કારણ છે. એક શેઠે બહુ મોટું ગોડાઉન બનાવ્યું, અને પછી અચાનક કોઈકે સમાચાર આપ્યા કે ગોડાઉનમાં આગ લાગી છે. અને જેવા સમાચાર સાંભળ્યા, શેઠ પોકે રડે, ધ્રુસકે રડે. અચાનક કોઈ બીજો એમનો સેવક સમાચાર આપવા માટે નોકર કે શેઠ ચિંતા ના કરો, એ ગોડાઉનનો તો નાના શેઠે આપના દીકરાએ સોદો કરી નાખ્યો હતો, બીજા વ્યક્તિને સેલ આઉટ કરી નાખ્યું, અને જેવો સોદો થઈ ગયો છે, હવે આપણું કાંઈ સળગતું નથી એવું સાંભળ્યું ને, શેઠ એકદમ શાંત થઈ ગયા. આસુબાસુ લૂછી નાખે ને એકદમ ટોટલી ચેન ને રિફ્રેશ થઈ ગયા. ત્યાં થોડીક વાર થઈને એનો દીકરો રડતો આવ્યો કે બાપુજી હારું બધું હળગી ગયું. પણ જે સોદો કરી નાખ્યો હતો ને, એ કે બાનું આપ્યું હતું પણ દસ્તાવેજ કરવાનું બાકી હતું. હવે હારું પેલો પૈસા નહીં આપે એટલે શેઠે રડે, છોકરોએ રડે. ત્યાં જેને વેચ્યું હતું એ દીવાન આવ્યો, રાજાનો દીવાન. એ કે ચિંતા ના કરતા, બાનું આપ્યું છે એટલે હું માનું છું કે હું બંધાયો છું, પૈસા હું ચૂકવી દઈશ. તો બંને શાંત થઈ ગયા. દુઃખ ક્યાં છે? આંખમાંથી આંસુ, પેલા મનના આંસુ નીકળે છે ને, પછી આંખના આંસુ નીકળે છે.
મન રડે છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. કદમ જેના અસ્થિર હોય તેને રસ્તો પણ જડતો નથી. અડગ મન કરવાનું છે. મન મજબૂત નથી કરી શકતા અભ્યાસમાં, નોકરીમાં, ધંધામાં, પૂજામાં, ભગવાનમાં, પોતાના પ્રોજેક્ટની અંદર. અને એક મન અસ્થિર થાય એટલે બાકીનું કેટલું બધું અસ્થિર થાય છે. આપણને સૌ કોઈને અનુભવ છે કે આપણી આંખને સ્થિર કરવીને અત્યંત કઠિન છે. દુકાનના શટલ નીચા પાડવા ને, દુકાન જેને હોય અથવા દુકાનના શટલ નીચા પાડતા તમે જોયા હશે, આમ બે હાથે ખેંચે ને જોરથી ત્યારે શટલ નીચે આવી જાય. દુકાનના શટલ નીચે ઉતારવા પહેલા છે, પણ રોડ પરથી નીકળીએ ને ખરાબ ચિત્ર દેખાઈ જાય એ વખતે આંખનું શટલ નીચું પાડવું અત્યંત અઘરું છે. આંખને બંધ કરવી, ન જોવાનું. વોટ્સએપ પર, ફેસબુક પર, ઇન્ટરનેટ પર જોવાઈ જાય. આંખને કંટ્રોલ કરવી. ટીવી સામે બેઠા પછી ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચતી વખતે, ન્યૂઝપેપરમાં પૂર્તિમાં ફોટોગ્રાફ જોતી વખતે વિભત્સ દ્રશ્યો આવે એ સમયે મારાથી આ ન જોવાય. આંખ નથી કહ્યું કરતી, કારણ કે મન અસ્થિર છે. મનનો કંટ્રોલ હજુ આંખ પર નથી. આંખ તો ઇક્વિપમેન્ટ છે, આંખ તો સાધન છે. આંખ કહ્યું ક્યારે કરે? મન જો રાજા હોય અને મન એ મુજબ વર્તાવે તો થાય. આંખ કહ્યું નથી કરતી, ન જોવાનું જોવાઈ જાય છે, ન વાંચવાનું વંચાઈ જાય છે. કાન કહ્યું નથી કરતા, ન સાંભળવાનું સંભળાઈ જાય છે. ઘણી વખત સત્સંગમાં આવ્યા પછી પણ ફિલ્મની કેસેટ હોય. એક ભાઈની ગાડીમાં અમે બેઠા અને સહેજે અમે ગાડીમાં કાર કેસ હું ઓન કરવા ગયો તો પેલા ભાઈ ડ્રાઇવિંગ કરતા કરતા મારો હાથ પકડ્યો. હું ક્યાંક બીજું ઉભારો તું મારાથી કઈ ખોટી સીટ દવાઈ ગઈ. મને કે ઉભારો થોડીક વાર, અમારી કેસેટ કાઢી લઉં, તમારી લગાવું. અમારી કાઢી લઉં, તમારી લગાવું. બીએપીએસ એક પરિવાર નહીં. મને કે જોબ ખરા, નોનવેજ કાઢવા દો, વેજીટેરિયન લગાવવા દો. કેમ હજુ પણ બહારનું સાંભળવાનો ઈશક રહ્યા કરે છે? કાન હજુ આપણું કયું નથી કરતો, એમાં વધારે આનંદ આવે છે આપણને. જીભ આપણું કયું નથી કરતી. ન ખાવાનું ખવાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, અભાવ ગુણની વાતો, ટીકાની વાતો, નિંદાની વાતો થઈ જાય. ગુટકા વ્યસન વર્ષોથી આવતા છતાં પણ એક ફાંકી છૂટતી નથી. એક બાઈના ઘરે મેં પધરામણી ગયા અને દીકરાએ મને કીધું, એના તને મને કે સ્વામી મમ્મીએ કેવડાવ્યું છે પપ્પાને વ્યસન છોડાવો. એટલે મેં ભાઈને કીધું પાણી લો હાથમાં. તો એને તરત હાથ ધર્યો. મને શેનું વ્યસન છે? મને કે ફાંકી કહીએ છે. તમે છોડી દેશો? કે તમે પાણી આપો છો તો લઈએ હાથમાં પાણી. તમને પાણી હાથમાં લેતા મેં તમને સહેજ પણ સંકોચ ન થયો? પણ કે એમાં શું ગભરાવાનું, આ 7મી વાર પાણી લઉં છું. આ એક જ વાર પાણી લેવાનું હોય, આ ઘડીએ મને કે જેટલા સંતો આવે ને દે એટલે હું લઉં છું, કોઈ પૂરાજી નહીં કરવા. પાણી લઈ લેવાનું, આપણું શું જાય કે એમાં. તો એક વાર પાણી લો એટલે વચનબદ્ધ થયા કહેવાય, પ્રતિજ્ઞાબદ્ધ થયા કહેવાય. પછી ન ખવાય. મને કે હું જાણું છું, પણ જીભ મારી માનવી જોઈએ ને. અહીંયા બેઠેલા આપણને સૌ કોઈને અનુભવ છે, આ જીભ આપણું દર વખતે કયું નથી કરતી. આપણા હાથ જ્યાં સ્પર્શ નથી કરવાનો ત્યાં સ્પર્શ થાય. આપણા પગ જ્યાં નથી જવાનું ત્યાં આપણને દોરી જાય છે. સ્વામીએ જે વાતોમાં લખ્યું છે, કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે. લગભગ મોટે ભાગે આપણને મન રમાડી જાય છે. સવારે ઉઠવા માટે એલાર્મ આપણે જ મૂક્યું હોય અને મોટે ભાગે આપણા એલાર્મનો નિયમ કોઈ તોડતું હોય તો આપણે જ તોડીએ. એલાર્મમાં એક બટન આવે છે, સ્વિચ. શું? સ્નૂઝ. એ આપણા જેવા માણસો માટે ડિઝાઇન કર્યું છે. સ્નૂઝ 5 વાગ્યાના મૂકે અને 5 ને 10 દબાવે, 5:30 દબાવે, 6 દબાવે, હાથ સુધી ગોદા બહાર કરે. તો પહેલેથી 7 નું મુખ ને નાખે. નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન. 2 કલાક ના હોય, રોજ હોય. એલાર્મ 5 વાગ્યાના મૂકે અને સમાજ સેવક જે હોય એના લીધે બીજાને ઉઠાડે, પોતે ન ઉઠે. કેમ? આપણા જ મૂકેલા એલાર્મ થી આપણે નથી ઉઠી શકતા? કોણ આપણને છેતરી જાય છે? આપણું મન. રાત્રે આપણે જ નક્કી કર્યું હતું સવારે ઉઠવું છે અને છતાં આપણું જ મન એમ કે ઉઠાય તો થોડી વાર છે. આ જે આપણને સમજાવે છે, વહેલી સવારથી શરૂ કરીને મોડી રાતે કોઈકનો ફોન હાથમાં લઈને ઊંઘું છું હમણાં સુઈ એમ કરતા કરતા આપણને ઉજાગરા કરાવડાવે ને એ મન કરાવડાવે છે. એકાદશી આવે ને વહેલી સવારે નક્કી કર્યું હોય કે આજે તો નિજળા કરવી છે,
10-11 વાગે ત્યાં લિક્વિડમાં ગોઠવાઈ ગયો હોય, 12 વાગે તો ફરાર કરવા બેસી ગયો હોય અને આજે તો રોડ પર ક્યાંક ઉભો રહી ગયો હોય. શા માટે આ પરિસ્થિતિ થઈ? સવારનો સંકલ્પ નિર્જળાનો હતો અને આ ફેરફાર કોણે કરી નાખ્યું? દગાવી કોણ ગયું આપણને? નિયમ લેનાર અને તોડનાર એ બધું મન છે. મન સ્થિર ક્યાં થાય? વકીલ એક પર બેસીએ, સનસેટ પોઈન્ટ પર આવું જઈએ તો, દીવ દમણ ને ગોવા જઈએ તો, અમેરિકા, આફ્રિકા, કેપટાઉન કે આવા સિટીમાં જઈએ તો, દુનિયાના જેટલા કઈ સ્થાનો છે એ લગભગ મનને અસ્થિર કરનારા છે અથવા ટેમ્પરરી તમને સ્થિરતાનો એક ભાસ કરાવનારા છે. મનને સ્થિર કરે એવું સ્થાન આ મંદિર છે. એટલે મંદિરની વ્યાખ્યામાં સ્વામીજી, પ્રમુખ સ્વામીજીનું સુંદર વાક્ય છે, મનને સ્થિર કરે તે મંદિર, મનને પવિત્ર કરે તે મંદિર. મંદિરનું કાર્ય આ છે અને આજે દેખાય છે. ભાવનગરમાં નવરાત્રી થાય છે, થાય છે, પાર્ટી પ્લોટમાં થાય છે, ડીજે સાઉન્ડ સિસ્ટમમાં થાય છે, ગાનારા વગાડનારા હોય, લોકો જાય, તો તમે કેમ નથી ગયા? કે ગાતા નથી આવડતું? આટલા બધા તમે અહીંયા આવીને બેઠા છો. નવરાત્રીનો માહોલ કેવો ભયાનક છે. 70-75 વર્ષે ડાઈ મારી મારીને કેટલાક જાય છે અને ટ્રેડિશનલ પહેરીને જાય. એને સ્ટેપ લેવા ના પડે, ઓટોમેટિક થઈ જાય, કારણ કે પગ ધ્રુજતા જ હોય. મોટી મોટી ઉંમરે પણ માણસો ગરબા ગાવાનું જોવાનું છોડતા નથી. એની વચ્ચે આ ઉંમરે આટલો મોટો સમુદાય નવરાત્રીનો ત્યાગ કરીને ભક્તિ પર્વમાં સ્થિર થઈને બેઠા છો ને, આ મંદિરનો પ્રભાવ ને પ્રતાપ છે. મંદિરે સ્થિર કર્યા, ભલે પરમેનન્ટ નહીં, પણ આટલા કલાક આટલા પ્રલોભોની વચ્ચે અહીંયા બેસી રહેવું આપણું બળ ન હોય. આ મંદિરનું બળ છે, ભગવાનનું બળ છે, ગુણાતીત સંતનું બળ છે. પણ ન કેવળ નવરાત્રી પૂરતા, પણ જીવનના પ્રત્યેક સંજોગોમાં આપણે સ્થિર રહી શકીએ, મનને રોકી શકીએ, મનને અટકાવી શકીએ. પણ જેની સ્પીડ જેમ વધારે એને રોકવું અત્યંત કઠિન. સાયકલને રોકવી ઈઝી, બ્રેક ના હોય તોય રોકાઈ જાય. સાયકલમાં બ્રેક કદાચ ફેલ થઈ ગયો, પગ લાંબા કરતો તો ઊભી રહી જાય. પણ બાઇકમાં, ફોર વ્હીલમાં અને પ્લેનમાં, પ્લેનની બ્રેક મારે જોજો, આખા પાંખિયા ખોલી નાખે ને કેટલું ખેંચે તારે માંડ પ્લેન ઉભું રહે છે. મન તો પ્લેન કરતા વધારે ગતિશીલ છે, એને રોકવું અત્યંત કઠિન છે. એ મનને સ્થિર કરવા માટે આ મંદિર છે. જીવન મંદિર બનાવવા માટે આ મંદિર છે. તો મનને સ્થિર કરનારો માહોલ શું છે? મંદિરમાં મનને સ્થિર કરે એવું શું છે? ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 12માં કહે છે, પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી તે મનને સ્થિર કરવાનું મોટામાં મોટું સાધન છે. ભગવાનની કથા વાર્તા એ મનને સ્થિર કરવાનું સાધન છે. આપણા મંદિરોમાં કથા વાર્તા થાય છે એ કોઈ નિયમ છે એટલે નહીં, કોઈ પ્રણાલિકા છે એટલે નહીં, સારંગપુરમાં સંતોની તાલીમ આપે છે તો ભેગું કરેલું ક્યાંક વાપરી નાખવું એટલે નહીં, કથા શીખ્યા છીએ તો કોઈકને કરી નાખવી એટલે નહીં. આ એક પ્રણાલિકા ન હોય, આ એક નિયમ ન હોય, આ મનને મજબૂત કરવાનું એક ટ્રેનિંગ સેન્ટર છે. મંદિરની અંદર જોવા જેવી વસ્તુ આ છે. મંદિર એ સ્થિરતા આપણને આપે છે, કથા વાર્તા એ સ્થિરતા આપે છે, કારણ કે પ્રશ્ન મનના છે એના સોલ્વ થાય છે કથા વાર્તામાં. મનથી માણસો દુઃખી છે. અમારા એક ભાઈ જૂનું મકાન હતું, નવું મકાન લીધું તો એ પાછા આવીને રડે, મને કે જૂનું છોડી દીધું પણ હજુ એ યાદ આયા કરે છે. નવામાં રહેવાય ગયા, જૂના શું યાદ કરવાનું? એ કે હજુ મનમાંથી જતું નથી. અમને અમેરિકામાં રાલેમાં કે એટલાન્ટામાં એક ભાઈ મળ્યા, એના પત્ની મરી ગયા, એનો દીકરો દીકરી જૂના પત્નીના હતા, નવા લગ્ન કર્યા અને પેલા નવી બાઈ પણ પ્રેમથી એમ સાચવે છે. મારી પાસે આવીને ભાઈ રડ્યા, શું તકલીફ છે હવે નવા બાઈ સાથે છોકરા પેટ ન થતા? મને કે એટલી સારી બાઈ મળી છે કે દીકરા દીકરી બંનેને સાચવે છે, મારી સાથેનું વર્તન સારું છે, મંદિરે આવે છે, તો હવે શું તકલીફ છે? મને કે પેલા મરી ગયા ભૂલાતા નથી. હવે શું કરવાનું? મરી ગયા ભૂલાત? મને કે મનમાંથી જતું નથી. ચોકથી લખેલું દસ્તર આમ કરી નાખો ને, ઇરેઝરથી ભૂસી દેવાય, મનમાં બનેલી ઘટનાઓને ભૂલવીને કઠિન લાગે. મન સ્થિર નથી થતું એના કારણે. તો મનને સ્થિર કરવા માટેના સાધનો આ છે. શારીરિક રોગ એ તો દવાઓથી સોલ્વ થઈ જશે, હોસ્પિટલથી સોલ્વ થઈ જશે. કોઈક જગ્યાએ શરીરને અકસ્માત થાય, 108 લગાવો
108 કોલ કરે છે અને એમ્બ્યુલન્સ વાહન આવી જાય અને તાત્કાલિક એને લઈ જાય. શરીરના રોગો માટે આ 108 છે, પણ મનના રોગો માટે સંતો હાથમાં માળા લે છે ને એ 108 છે. 108 શરીરનો રોગ તો 108 ની જરૂરિયાત છે, પણ મનના રોગો માટે આ માળા છે, એ કથા વાર્તા છે. એકવાર એક ફાયર બ્રિગેડ સ્ટેશનની અંદર ફોન આવ્યો. ફાયર બ્રિગેડ વાળા તો રેડી ટુ રિસીવ હોય. હેલો, સ્પીકિંગ ફ્રોમ ફાયર બ્રિગેડ સ્ટેશન, શું મદદ કરી શકીએ? એ કે આગ લાગી છે, તાત્કાલિક આવો. એ કે હા કે આવીએ, રેડી જ છીએ અમે તો. રાહ જ જોતા હોય ક્યાંક લાગે, કારણ કે ઘણી વાર કામ જ નથી હોતું એ લોકોને. એ કે બોલો ક્યાં આવવાનું છે? એ કે તાત્કાલિક આવો. એ કે પણ ક્યાં આવીએ, સરનામું તો કહો. એ કે મારા ત્યાં આવો. પણ તમારા ત્યાં આવો એટલે તમારા ત્યાં એટલે ક્યાં રહો છો? ક્યાં આગ લાગી? એ કે દિલમાં આગ લાગી. એ કે રોંગ નંબર. એ કે હૃદયમાં આગ લાગી છે. 12 મકાનોમાં આગ લાગે એના સોલ્યુશન છે. કોઈકના સ્વભાવથી દુઃખી થઈને, કોઈકના પ્રત્યેની ઈર્ષાથી આગ લાગે એના સોલ્યુશન ક્યાં? મનના રોગોના સોલ્યુશન ક્યાં છે? એ મંદિર છે. તો મનની સ્થિરતા માટે મંદિરોમાં થતી કથા વાર્તા એ મોટામાં મોટો ઉપાય છે. મનની સ્થિરતા કથા વાર્તાથી થાય. પણ પહેલું આજે સમજીએ કે મન અસ્થિર કેમ થાય છે. આપણા મનને અસ્થિર કરનારું કોણ છે? આપણા મનને ડિસ્ટર્બ કોણ કરે છે? એક આપણા મનને ડિસ્ટર્બ કરે છે વ્યવહારની વધઘટ, બીજું વર્તન, ત્રીજું વાણી, ચોથો વિષય અને પાંચમા વિકારો. આ 5 વ એ આપણા મનને ડિસ્ટર્બ કરે છે, મનને હલાવી નાખે છે. વ્યવહારમાં થતી વધઘટ જે આપણને હેરાન કરે છે, આપણા મનને અસ્થિર કરી રાખે છે. શરીરમાં સુખ દુઃખની વધઘટ આવશે, અભ્યાસમાં ટકાની વધઘટ આવશે, ઘરમાં પરિવારમાં સગવડોની વધઘટ આવશે, આપણા જીવનમાં મળનારા સન્માનોની વધઘટ આવશે. જે પદાર્થો આપણે વાપરીએ છીએ એ પદાર્થોની વધઘટ આવશે. જે પૈસાને આધારે જીવન ચલાવીએ છીએ એ પૈસાની વધઘટ આવશે. આ શેર બજાર જેવું છે, એક સરખું સ્ટેબલ માર્કેટ નથી રહેતું. અપ્સ એન્ડ ડાઉન એ સતત હાર્ટબીટની જેમ ચાલ્યા જ કરશે. આપણું મન ડિસ્ટર્બ થાય છે, ક્યાંક વધઘટ થાય એટલે. કેટલાકનું શરીર બહુ વધી જાય તોય ડિસ્ટર્બ, બહુ ઘટી જાય તોય ડિસ્ટર્બન્સ આવી જાય છે. શરીરમાં રોગ આવે એટલે ડિસ્ટર્બન્સ. વ્યવહારની વધઘટ થાય, આર્થિક, શારીરિક, સામાજિક, તો પ્રશ્ન છે. એક ભાઈ અમારા ત્યાં, એને પોતાના મકાનના દસ્તાવેજ એના પાડોશી કીધું મને આપો, કે લોન જોઈતી હોય તો આના આધારે લોન લઈએ, તમને મળે, મારી ઓળખાણ છે. એમ કરીને દસ્તાવેજ લઈ ગયા. પેલા એ 2.5 કરોડની લોન લઈ લીધી આના દસ્તાવેજ પર, મકાન ને જમીન. આ બિચારો ગામડાનો કઈ ખ્યાલ નહીં. 2.5 કરોડની લોન, પેલો કાંઈ જ ભરતો નથી. આનું મકાન ને બધું જ અત્યારે બેંકો વાળા જપ્તી કરે છે. એની કલ્પનામાં નહોતું કે આ પ્રકારની વધઘટ આવી શકશે. વ્યવહારિક પ્રસ્તાવ છે, એનું મન અત્યારે સંપૂર્ણ અસ્થિર છે. શું કરી શકાય? કાયદા, કાનૂન, કેસ, કબાડા કેટલા લાંબા ચાલશે. પણ એની વચ્ચે મનને જો સ્થિર કરવું હશે, કથા વાર્તા સિવાય કોઈ સોલ્યુશન નથી. પરિવારમાં કોઈકનું અકાળે અવસાન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, એ સમયે મનનું સોલ્યુશન કઈ રીતે થઈ શકશે? આ જ સોલ્યુશન છે. કથા વાર્તા ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 158ની વાતમાં લખ્યું, આખો દી કોટ ચણે, કોઈક આખો દિવસ કોટ ચણે અને સાંજે કોઈક કાંકરો નાખે અને આખો કોટ હેઠો પડી જાય. એમ મન ગમે તેવા મનસુબા ઘડે, પણ ભગવાનને સંત વાતો કરે, કથા વાર્તા કરે અને બધા જ સંકલ્પો ખોટા કરી નાખે. આપણા મનમાં ક્યાંક ઉદાસીનતા વાપી હોય અને ક્યાંક એવી કથા વાર્તા આવી જાય, छिप छिप अश्रु बहाने वालो, मोती व्यर्थ लुटाने वालो, કંઈક દુઃખ થાય અને આંખમાંથી આપણે આંસુ પાડીએ છીએ. કવિ ખૂબ સુંદર લખે છે, छिप छिप अश्रु बहाने वालो, मोती व्यर्थ लुटाने वालो, कुछ सपनों के मर जाने से जीवन नहीं मरा करता, चंद खिलौने के टूट जाने से बचपन नहीं मरा करता. એક રમકડું તૂટી ગયું એટલે બચપન ગુમાવી દેવાનું. અમિતાભ બચ્ચનના પિતા થઈ ગયા હરિવંશરાય બચ્ચન. એને બહુ સુંદર કવિતા લખી છે, જો बीत गई सो बात गई, जो बीत गई सो बात गई, अंबर के आनंद के देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे टूटे. આકાશમાંથી ક્યારેક આપણે તારા ખરતા જોઈએ છે. એટલે કવિ સરસ કલ્પના કરે છે, अंबर के आनंद के देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, पर टूटे तारों पर अंबर कब शोक मनाता है, बीत गई सो बात गई, बीत गई सो बात गई. જીવનમાં દુઃખ આવશે, નિષ્ફળતા આવશે,
જો સ્વીકાર ન કરી શક્યા તો તમે અસ્થિર રહેશો. મનને સ્થિર કરવા માટે વ્યવહારની વધઘટનો થોડોક સ્વીકાર કરવો પડશે. શારીરિક પ્રશ્નોનો સ્વીકાર એ કરવો પડશે. કથા વાર્તાથી એ સોલ્વ થાય છે. નિર્ગુણ સ્વામીને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે જોયું કે 102 ડિગ્રી તાવ, શાસ્ત્રીજી મહારાજના સમયના નિર્ગુણ સ્વામીને તાવ કોઈ રીતે ઉતરે નહીં. હરિભક્તો કે સ્વામી તાવ વધારે છે, ઉતરતો નથી. તો યોગી બાપા શું બોલ્યા કે ક્યાંકથી 10 હરિભક્તો શોધી લાવો. અરે પણ સ્વામી ડોક્ટર નથી મટાડી શકતા તો હરિભક્તો તાવ કેમનો મટાડશે? યોગી બાપા કે 10 હરિભક્તો શોધી લાવો અને નિર્ગુણ સ્વામીને કથા કરવાનું ચાલુ કરાવડાવો. 10 હરિભક્તો જેવા લાવ્યા અને નિર્ગુણ સ્વામી 102 ડિગ્રી તાવમાં કથા વાર્તા ચાલુ કરી. અડધો કલાક કથા કરી. જે પેરાસિટામોલથી તાવ નહોતો ઉતરતો એ કથા કરીને તાવ ઉતરી ગયો. યોગી બાપા નોંધે છે, પ્રસંગ આવે છે. શારીરિક વધઘટ, આ દુઃખોની વચ્ચે મનને સ્થિર કરવા માટે આ કથા વાર્તા માધ્યમ છે. ક્યાંક વ્યવહારની અંદર માન સન્માન મળ્યા અને જીવ છોડાઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામી શિવલાઉસ માટે લખે છે કે હરિકૃષ્ણ મહારાજ પધરાયા, ભાવનગરમાં આચાર્ય પધરાયા. તારા મનમાં એમ છે કે બહુ મોટું કામ કર્યું, તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ છે, ફરીથી વાતો કરીશ ત્યારે ગાડું રાગે ચડશે. તો ક્યાંક આવી વધઘટ થાય, ક્યાંક માન વધી જાય. એવા સમયે પણ કથા વાર્તા આપણને કંટ્રોલમાં રાખશે. દરજી માટે લખે છે ને માસ્તરીએ સરસ કલ્પના કરી છે. ગજ કાતરની લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે તેને કરે બરોબર. ભગવાન ગજ અને કાતરની લઈને બેઠા છે. કોઈ સહેજ વધે એટલે પાછો એને માફનો કરી દે, કોઈ ઘટે એટલે પાછો પ્લસ કરી આપે. એ ભગવાનના હાથમાં કંટ્રોલ છે. એ સમયે આપણી સ્થિરતા માટે ભગવત કથા વાર્તાથી મારી સાથે કેમ આમ એ પ્રશ્ન થાય વ્યવહારની વધઘટને લીધે. બીજું આપણું મન અસ્થિર થાય છે વર્તનને લીધે. આ મારી સાથે કેમ આમ વર્ત્યા? રામ ભગવાનનો કોઈ જ વાંક નહોતો, લક્ષ્મણનો કોઈ વાંક નહીં, છતાં જંગલમાં જવું પડ્યું. અને લક્ષ્મણ જંગલમાં જતી વખતે રામને પ્રશ્ન પૂછે છે કે દશરથનું આપણે શું બગાડ્યું હતું, કૈકેયીનું આપણે શું બગાડ્યું હતું, આપણને શા માટે જંગલમાં મોકલ્યા? જે પ્રશ્ન લક્ષ્મણને થાય છે, જે પ્રશ્ન ભરતને થતો હતો, એ પ્રશ્ન આજે પણ આપણને થાય છે. મારી સાથે આવું વર્તન કેમ? કેમ અમને બોલાવતા નથી અને કેમ અમારી સાથે આવું વર્તન કરે છે? જુનાગઢમાં એક દીકરીને સસુર પક્ષમાં મોકલ્યા પછી એના સાસુ એની સાથે કંઈક થોડું અજુગતું વર્તન કર્યું હશે. ટેન્શનમાં આવી ગઈ, ડિપ્રેશનમાં આવી ગઈ, મન અસ્થિર થઈ ગયું અને એને એસિડની બોટલ ભરેલી પી દીધી. હવે એસિડ હાથ પર પડે તો પણ જલન થાય દાજને લીધે, તો આખું હોજરીમાં જાય તો કેવી પીડા થઈ જશે. એને એમ કે એસિડ પી જઈએ તો મરી જવાય, પણ કોણ જાણે ભગવાનના હાથમાં હતું, બચી ગઈ. પણ આખી સિસ્ટમ એની અંદરથી એસિડને લીધે બધું ખરડાઈ ગઈ અને બગડી ગઈ. રાજકોટ લાવ્યા, ગેસ્ટ્રોઇન્ટરોલોજિસ્ટના ત્યાં એને એડમિટ કરી. 6 મહિના સુધી પેટમાં અનાજનો એક દાણો પણ જઈ શકતો નહીં. જેવું નાખે વોમિટિંગ સ્ટાર્ટ થાય. 6 મહિના સુધી રીબાતા એ છોકરી જીવી. અત્યારે વળી ભગવાનની કૃપાથી ધીમે ધીમે સેટ થયું છે. 1 વર્ષ સુધી કશું જ જમી શકી નથી. આત્મહત્યા કરવાના વિચાર આવે. થોડીક વાર જો ખમી ખયા હોત, મારી સાથે આવું વર્તન કેમ કર્યું, મન સ્થિર કરી નાખ્યું, પણ થોડોક સમય મન સ્થિર કર્યું હોત તો 1 વર્ષની પીડા સહન ન કરવી પડે. માણસ પોતાના મનને થોડું સ્થિર નથી કરી શકતા. બધા આપણી સાથે સારું વર્તન નહીં કરે. મોટે ભાગે આપણે માની શું લીધું છે, હું સારું વર્તું એટલે બધા મારી સાથે સારું વર્તવા જ જોઈએ. બધા આપણી સાથે સારું નહીં પણ વર્તે. અને કદાચ તમે એમ માનતા હશો કે હું બધાને ઓળખી લઉં, એના સ્વભાવને ઓળખી લઉં ને એટલે એ મારી સાથે સારું વર્તે, એમાંય નિષ્ફળ જવાશે. તમે ધારો એમ બધા નહીં વર્તે. લાસ્ટ યર અમે લંડન ગયા હતા, એક હરિભક્ત મને ચોપડી આપી ગયા, એવરીથિંગ મેન નો અબાઉટ વુમેન. આ પુસ્તક હું લાવ્યો છું તમને બતાવવા માટે. પુસ્તકનું નામ વંચાય છે. પુસ્તકનું શીર્ષક છે એવરીથિંગ મેન નો અબાઉટ વુમન. કોઈ પણ માણસ સ્ત્રી વિશે બધું જ જાણી શકે છે. એવરીથિંગ મેન નો અબાઉટ વુમન. જે માણસને વુમન વિશે જાણવું હોય ને એના માટે સારામાં સારું પુસ્તક છે, અદભુત પુસ્તક. એ ભાઈ મારા ટેબલ પર મૂકી ગયા, લંડન અમે લાસ્ટ યર હતા. મને કે સ્વામી અદભુત પુસ્તક છે. અમારા બૈરાનું શું જાણવાનું? મને કે જોવો તો ખરા તમે. અને પછી પુસ્તક મેં જોયું, મને અનહદ આશ્ચર્ય થયું. અત્યારે તમને બતાવું શું છે લખેલું છે.
શું લખ્યું છે? બધા જ પાના કોરા છે અને છેલ્લે લખ્યું છે કે આજ સુધી કોઈ પુરુષ સ્ત્રીને જાણી શક્યો નથી. આખું પુસ્તકનું ટાઇટલ એમ માન્યું છે કે પુરુષ સ્ત્રીને ઓળખી શકે, અને પછી અંદર બધા જ પાના કોરા કે આ તમે જો માનતા હો કે એ લોકોને ઓળખી શકો તો તમે છાસ પીવું છો, તમે નહીં ઓળખી શકો. તમે એમ માનો છો કે હું એનું વર્તન જાણી લઉં અને મારી સાથે આમ જ વર્તન કરે, બધા તમારી ઈચ્છા મુજબ વર્તન નહીં કરે. આજે પાકિસ્તાન આપણી સાથે સારું વર્તન કરે એના માટે કેટલા પ્રયત્ન કરે તો એ વર્તનમાં સુધારા થાય છે? કેટલા ટકા થાય છે? ચાઇના માટે યાત્રાઓ થાય, ચાઇના કેટલા ટકા આમ ત્યાં ગયા પછી હિન્દી ચીની ભાઈ ભાઈ જેવું દેખાય અને પાછી બોર્ડર તો સર થયા જ કરે છે. યુએસએ સાથે વાર્તાલાપો થાય, ડિજિટલ ઇન્ડિયાના સંવાદ થાય અને બીજી બાજુ યુએસએ પાકિસ્તાનને એટલી હેલ્પ કરે છે કારણ કે પાકિસ્તાન આપણો દુશ્મન જેવો છે. એક દેશ આપણી સાથે આપણી ઈચ્છા મુજબનું વર્તન નથી કરતો, એક સમાજ ન કરે, પરિવારનો એક સભ્ય ન કરે, એની વચ્ચે કોઈ ગમે તેવું વર્તન કરે અને ડિસ્ટર્બ ન થવાય તો સમજવાનું કે મન સ્થિર થયું. પણ થવાશે, ડિસ્ટર્બ થવાય. પરમ ચૈતન્યાનંદ સ્વામી એવા જે કસ્ટમ ડિપાર્ટમેન્ટ હતો ભગવાન સ્વામિનારાયણનો, અને જલજીડીના સમયે બધા જ સ્નાન કરવા ગયા ગરડામાં અને સ્વામી ભૂલાયા. યાદ રાખજો, તમે ગમે તેટલા મોટા હશો ને તમે ક્યારેક ભૂલાશો. કંકોત્રીમાં નામમાં ભૂલાશો, જમણવારમાં નામમાં ભૂલાશો, સભા મંડપમાં હાર તોરામાં ભૂલાશો, ક્યાંક પાથરવાની ખુરશીમાં ભૂલાશો, ક્યાંક અંકુટના આમંત્રણ કાર્ડમાં ભૂલાશો. ભગવાનની સિસ્ટમ છે કે એને ચેક કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણું નામ રાખે છે. અને એ સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી ભૂલાયા અને લાગ્યું ખોટું. સાધુ હતા તો એ ખોટું લાગ્યું. પ્રશ્ન થયો અને વાતો સાંભળી ગોપાળાનંદ સ્વામીની. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે જો ગોપાળાનંદ સ્વામીની વાતો ન સાંભળી હોત તો પરમ ચૈતન્યાનંદ સ્વામીને 2-3 જન્મ ધરવા પડત. વાતો ન સાંભળી હોત તો 2-3 જન્મ લેવા પડત. શું કથાવાર્તાએ કામ કરી નાખ્યું? એમ આપણે પણ આપણા જીવનની અંદર બધા જ આપણી સાથે યોગ્ય વર્તન નહીં કરે. આપણા મનને સ્થિર કરવું છે તો કાર્યાણીનું 12મું વચનાઉત્ય છે, વિશ્વાસ રાખી પ્રીતિએ સહિત કથા વાર્તા સાંભળવી તે મનને સ્થિર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ત્રીજી વસ્તુ છે કોઈકની વાણીથી આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. દ્રૌપદીના શબ્દ આંગળાના તો આંગળા જ હોય અને દુર્યોધન ડિસ્ટર્બ થયો. સીતાના શબ્દ કે તારે મારી સાથે લગ્ન કરવા છે એટલે રામની રક્ષામાં નથી જતો અને લક્ષ્મણ ડિસ્ટર્બ થયા. કદાચ એ સમયની ઘટના તો બહુ જૂની લાગે. અમદાવાદમાં ભાઈ ભાભી બીજા એક ભાઈ સાથે રહેતા હતા અને નાના ભાઈના લગ્ન કરવાના હતા, પણ નોકરી નહોતી. ભાભી એક શબ્દ બોલ્યા, હજુ તો કમાવાની તેવડ નથી ને આવનારી બાઈને લાવીને ખવડાવશો શું? ભાઈ ડિસ્ટર્બ થયા. એ હેઝ કમિટેડ સુસાઇડ. કોઈક મને બોલે એટલે આત્મહત્યા, કોઈક મને બોલ્યું એટલે હું ડિસ્ટર્બ થઈ ગયો. આ વાણી, કોઈકની વાણી આપણને ડિસ્ટર્બ કરે છે. પવિત્રાનંદ સ્વામી ઊંટ મરે તો મારવાડ સામે જુએ, નાના સંતોનો બોલાયેલો એક શબ્દ લાગ્યો, ડિસ્ટર્બ થઈ ગયા, તાવ આવી ગયો. શું કર્યું? પણ ભગતજી મહારાજ થકી કથા વાર્તા સાંભળી અને સ્થિર થયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 48ની વાતમાં લખે છે, ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેમ અમે નિત્ય કથા વાર્તા કરાવીએ છીએ જેથી જીવ વૃદ્ધિને પામે, બળને પામે. કેટલાક છોકરાઓ અમારી પાસે આવે અને પછી જીમમાં જતા હોય ને કઈ કસરત કરે ને પછી એક છોકરો મને કે સ્વામી મારા પેટ પર મારો. તારા પેટ પર શું કરવા મારું છે? મને કે મારો તને વાગી જાય. મને કે નહીં થાય, આમ કરીને આમ મારો, પંચ મારો. એટલે મેં આમ કર્યું તો પેટ એકદમ ટાઈટ કર્યું તો આમ રિબાઉન્સ થયું. તો શું કર્યું? મને કે સ્ટમક ટાઈટ, સ્ટમક ટાઈટ, અંદરથી એકદમ મજબૂત કરી દીધું. મને કે તમે મારો, મને કઈ ના થાય, રિબાઉન્સ થાય. સ્ટમક ટાઈટ કરતા આપણને ફાવે છે, પણ કોઈ બોલી જાય તો મન ટાઈટ કરતા ફાવે ને તો એ કથા વાર્તાનો લાભ છે. મન સ્થિર થઈ જાય, કોઈક બોલી જાય એ રિબાઉન્સ થાય. ભગતજી મહારાજ બોલી જતા હતા. ભગતજી મહારાજ તો બોલતા નહીં, ભલસુપાટ કરતા હતા, છતાં પણ પૂનામાં ભગતજી મહારાજને વિમુખ કર્યા. એ સમયે હરિભક્તોના બૂટ ચપ્પલ જ્યાં પડ્યા હોય ત્યાં બેસીને ભગતજી કથા વાર્તા સાંભળતા. અને ભગતજી માટે કહેવાય કે જેનું મહત્તમ અપમાન થતું હોય છતાં પણ મહત્તમ આનંદ જેના મુખ પર દેખાય એ પ્રાગજી ભક્ત હોય. કથા વાર્તાનો પ્રભાવ ને પ્રતાપ.
પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં હતા અને એક ભાઈ ગાળો દઈ ગયા છતાં સ્વામી સુઈ ગયા. પૂજ્ય વિવેક સાગર સ્વામી કે તમને ઊંઘ આવી ગઈ? હા કે પ્રેમથી આવી ગઈ, રૂટીન મુજબ આવી ગઈ, ઉલટાઈ સારી આવી. તો કે ગાળો દઈ ગયા તો ઊંઘ આવે? અને ખરેખર ટેસ્ટિંગ કરજો, કોઈ તમને ગાળો દે કોઈ આઈસ્ક્રીમ ખાજો, તમને આઈસ્ક્રીમ ગરમ લાગશે. તમે ગોળા ખાવા બેઠા હોય ને ઉનાળાની સિઝનમાં, રામ ઓર શામ કા ગોલા તમારે જે કઈ આવતા હોય, અને સરસ મજાના ગોલા ખાઓ અને એકાદ જણ તમને અહીં ગધેડો કહી જાય ને પછી બરફ પેલો ઓગળી જશે, મજા નહીં આવે. ગોળા હાથમાં ઠંડા હશે ને તો અહીંયા જે ટેમ્પરેચર હાઈ થઈ જાય છે, મન ડિસ્ટર્બ થઈ જાય છે, મન અસ્થિર થઈ જાય છે. આ લોકો ગમે તેટલા આવા અપમાનના શબ્દો સાંભળે છતાં સ્થિર રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા, ગાળ તો દેહને દીધી છે, આત્માને ક્યાં ગાળ લાગે છે. આ કથા વાર્તામાંથી શબ્દો સાંભળ્યા હોય તો આવા શબ્દોની વચ્ચે, અપમાનોની વચ્ચે આપણે સ્થિર રહી શકીએ છીએ. તો વાણી આપણને ડિસ્ટર્બ કરે છે, મનને અસ્થિર કરે. ચોથું છે વિષયો આપણને અસ્થિર કરે છે. પંચ વિષય. મહાભારતમાં શલ્ય એ પાંડવોના પક્ષમાં ભળવા માટે નીકળ્યો હતો, પણ દુર્યોધનની આગતા, સ્વાગતા, સરબરા એટલી અદભુત કરીને અને શલ્ય પાંડવોનો પક્ષ છોડી અને કૌરવના પક્ષમાં ભળી ગયો. પંચ વિષય માણસનો દેહ બોલાવી રહે છે, વર્તન બદલી નાખે છે. અને આજકાલ ટીવી ને ફિલ્મોના પંચ વિષયો તો દાટ પાડ્યો છે. અમદાવાદની અંદર રોનક કે રોહન નામનો એક છોકરો લગભગ 15-17 વર્ષનો ખરાબ ફિલ્મ જોયા પછી પોતાની માસી કે મામીના ત્યાં રહેતો હતો, એના પર બળાત્કાર કરવાના પ્રયત્ન કરે. જે માસી એને ભણાવતા હતા એની સાથે આવું અભદ્ર વર્તનનો એને સંકલ્પ થાય. અને હમણાં થોડાક મહિના પહેલા તમે વાત વાંચી, અમરેલીમાં એક છોકરીએ પોતાના જ ભાઈનું મર્ડર કર્યું. જાણો છો બધા? શું ઉંમર હતી? લગભગ 18-19 વર્ષની ઉંમર હશે. જે બેન જે હાથેથી રાખડીઓ બાંધતી હોય, આપણી હિન્દુ દીકરીઓ રાખડી બાંધે, મારા ભાઈની રક્ષા થાય એના માટે 18 વર્ષ સુધી આ છોકરીએ રાખડીઓ નહીં બાંધી હોય? પ્રશ્ન છે મારો અહીંયા બેઠેલા બધાને, એ છોકરીનું મન આટલું કોણે બદલી નાખ્યું? એ મનને આટલું અસ્થિર કોણે કર્યું? અને ત્યાર પછી એ કન્ફેસ તો શું કરે છે કે મારે તો ખાલી ભાઈની નહીં, મારા મમ્મી પપ્પાની પણ હત્યા કરવી હતી. એક ટીવીમાં ક્રાઇમ રિપોર્ટ સિરિયલ જોયા પછી સગા ભાઈનું ગળું કાપી નાખે. આપણા કે બેન દીકરીઓ ખાલી શાકભાજી સુધારતા હોય અને આંગળીમાંથી લોહી નીકળે તો ઓ મારી બૂમ પાડી ઉઠે. આ જ ઉંમરની છોકરી ગળા કાપે, સગા ભાઈના ગળા કાપે. શું મન અસ્થિર થયું હશે? કેટલું ડિસ્ટર્બ કર્યું હશે? આ કોણે કર્યું? પંચ વિષય. આપણે ફરિયાદ કરીએ છીએ કે મન અમારું અસ્થિર થાય છે, એ પંચ વિષયો અસ્થિર કરે છે. ખરાબ ફિલ્મ જોયા પછી, યુટ્યુબમાં ખરાબ સિરિયલ જોયા પછી, ક્લિપ જોયા પછી પૂજામાં મન લગાવી જોજો. કોઈકની સાથે ખરાબ વાતો કર્યા પછી માળા ફેરવી તો જોજો. મનને ડિસ્ટર્બ કર્યું આપણે. પંચ વિષયો. પંચ વિષય ઓછા નહીં થાય. કેટલાક લોકો શું બોલે, ટીવીમાં એવું બધું આવે છે પછી અમારાથી રોકાય કેમનું? ટીવી હજુ વધારે આધુનિક આવશે, આના કરતા વધારે ચેનલો આવશે, આના કરતા વધારે ઇન્ટરનેટ ફાસ્ટ આવશે. 3G આવી ગયું છે અને ભાવનગરમાં 4G ના ટાવર પણ નખાઈ ગયા છે. 4G સ્ટાર્ટ થઈ જશે, 5G આવશે, 10G આવશે, ગમે તેટલા G આવશે. હોર્ડિંગ આના કરતા વધારે ખરાબ હોર્ડિંગ લાગશે, આના કરતા વધારે ખરાબ કપડા દીકરા દીકરીઓ પહેરવાના છે. ચો તરફ પંચ વિષય ખરાબ વધતા જવાના. એની વચ્ચે આપણી જાતને કંટ્રોલ રાખવી હોય તો કથા વાર્તા ઇઝ મસ્ટ. એના વગર છૂટકો નથી. બીજા પ્રકારની 55ની વાતમાં સ્વામી કહે છે, કોઈ કુએ પડવા જાતો હોય અને જો એને રોકે 1000 જણા આવીને તો કુવામાં પડવા ન દે. એમ ખરાબ પંચ વિષય ભોગવવા જઈએ અને સતશાસ્ત્રના શબ્દ આપણને આગળ આવશે. કથા સાંભળો અને પછી ખરાબ કામ કરવા જજો. 1-2 વાર તો આ કથા તમને નોટિસ આપશે જ. સારી કથા વાર્તા જો સાંભળી હોય ને તો તમને કથા વાર્તા અટકાવે જ. જો તમે બ્લોકિંગ લિસ્ટમાં કથા વાર્તાનો નંબર ન મૂક્યો હોય તો. કેટલાક લોકો નહીં, અમુકના મોબાઈલમાં રિંગ વાગે ને અમુકના મોબાઈલ લાઉડ પર મૂક્યા હોય તો તરત સંભળાય, બાજુવાળાને સંભળાય. કેટલાકના વાઇબ્રેટ પર હોય એટલે પોતે થોડુંક હલે, બાજુવાળાને બહુ ખબર ના પડે. કેટલાક સાયલેન્ટ જ હોય, આવે કે ન આવે ખબર જ નથી પડતી, સાયલેન્ટ પર છે. અને અમુક લોકો તો બ્લોકિંગ લિસ્ટમાં મૂકી દે છે. એટલે ભગવાનના કોલ આવે, કથા વાર્તાના કોલ આવે બ્લોકિંગ લિસ્ટ પર. એ માણસોને કઈ રીતે અટકાવવા, કઈ રીતે સુધારવા?
પણ કાર્યાણી 12 કહે છે કે કાચા ચણા ચાવી જાય તેવું દાંતમાં બળ હોય, પણ કાગડી લીંબુ ચૂસ્યા હોય તો શેકેલો પેલો બાફેલો ભાત ચવાય નહીં. એમ આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત કથા વાર્તા સાંભળી હોય તો વિષય સુખ ભોગવવાને સમર્થ નહીં થાય. કથા વાર્તાનો પ્રભાવ ને પ્રતાપ છે. ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં છાવણી કરી અને વાતો કરતા, સ્વામી કથા વાર્તા કરતા અને ભંડારીને લાડવા વધતા. લાડવા વધે કેમ? લાડવા ખરાબ થતા એટલે વધે. કથા એવી ભારે કરે ગુણાતીતાનંદ સ્વામી, કોઈ લાડવા ખાવા ઈચ્છા જ ન થાય કે સ્વામી આટલો વાતો કરીને જવાદન કોણ થાય, વિષયની ઈચ્છા ના થાય. નિષ્કુળાનંદ સ્વામી કીર્તનો રચે, જનની જીવો રે ગોપીચંદની. આ પદો સાંભળીને કેટલાક નવ યુવાન લોકો લગ્ન કરવાનું માંડી વાળતા. નિષ્કુળાનંદ સ્વામીના પદોમાં તાકાત હતી શબ્દો સાંભળીને. આજે પણ આપણા હરિભક્તો દેશ વિદેશમાં, એમાંય પરદેશના પ્રલોભનો જતા કરવા ટીવી ચેનલો, આપણી તો શું નવરાત્રીઓ છે, ત્યાં તો રોજ નવરાત્રીઓ છે. દરેક એરપોર્ટ પર નવરાત્રી, દરેક કોલેજોમાં નવરાત્રી, વિભત્સ નવરાત્રી. એની વચ્ચે આપણા છોકરાઓ તિલક ચાલના કરીને જાય અને તિલક ચાલના નહીં, નિયમ ધર્મમાં વર્તે. એના કરતા અધિક સાધુ થવાના વિચાર આવે, આ નિયમમાં વર્તે. શું મન મજબૂત કર્યું હશે કથા વાર્તાનો, શું પ્રભાવ અને પ્રતાપ હશે. શક્ય છે જો કથા વાર્તાના સતત સંપર્કમાં રહીએ તો પંચ વિષયોના પ્રલોભનોની વચ્ચે પણ આપણે સ્થિર રહી શકશું. અને એના કરતા પણ એક અઘરું સ્ટેપ છે. કદાચ કોઈ વિષયનો યોગ ન હોય છતાં પણ આપણે ડગીએ છીએ, અંદરથી ડગીએ છીએ, એ વિકારોથી ડગીએ છીએ. એક યુવકને ગાલ પર બહુ ખીલ થયા હતા, એટલે મેં પૂછ્યું કેમ, શું ખાય છે, આટલા બધા ખીલ કેમ થયા? ડોક્ટરને બતાવ્યું. મને કે સ્વામી ડોક્ટર એમ કે છે ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, પણ રક્ત વિકાર છે. શું છે આ? રક્ત વિકાર. લોહીમાં ખામી છે, રક્તમાં વિકાર છે. એમ કદાચ આપણે ખરાબ જોયું નથી, ખરાબ સાંભળ્યું નથી, ખરાબ વાંચ્યું નથી, છતાં અંદરથી ખરાબ કામ કરવાના સંકલ્પો મનમાં ઉઠે છે. સમજવાનું કે આ રક્તમાં વિકાર નથી, આપણા જીન્સમાં વિકાર છે. આપણા જીન્સમાં વિકાર છે. આપણા કારણ શરીરમાં વિકારો ભરેલા છે, એને લીધે આ થાય છે. આપણને ઈર્ષ્યા થાય છે. અહીંયા બેઠેલા સૌ કોઈને વધતા ઓછા પ્રમાણમાં કોઈક આપણાથી આગળ વધે અને આપણને જેલસી થાય છે, એને લીધે આપણું મન ડિસ્ટર્બ થાય છે. તમારી બાજુમાં કોઈકના સારા અક્ષર નીકળે અને ડિસ્ટર્બ થવાય. આપણી બાજુમાં કોઈકનો સારો ફોન જોવો અને ડિસ્ટર્બ થવાય. પ્રશ્ન થાય છે. તમારે 30-35 વર્ષે લગ્ન ના થાય અને કોઈકને 20-25 વર્ષે ગોઠવાઈ જાય, ડિસ્ટર્બ થવાય છે. પ્રશ્ન થાય. કોઈકનું સન્માન થાય, ડિસ્ટર્બ થાય. ઈર્ષા ડિસ્ટર્બ કરે છે. ક્યાંક આપણને આપણો ક્રોધ ડિસ્ટર્બ કરે છે, ક્યાંક આપણી વાસના ડિસ્ટર્બ કરે છે. નથી વિચારવું એવા ખરાબ વિચારો આપણને આવી જાય છે. આ વિકારોથી માણસ ડિસ્ટર્બ થાય છે. એને રોકવા અત્યંત અઘરા છે. પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે આતંકવાદીને પકડવા ને એ તો અઘરા છે, એના કરતા અઘરા છે લાદેન કરતા અઘરા. ગાંધીનગર અક્ષરધામમાં લગભગ 2002માં આતંકવાદી આવ્યા અને પછી ગુજરાતની પોલીસ બધી પહોંચી ગઈ. આતંકવાદી ગોળીબાર કરે પણ પકડાય નહીં. આરા થોડીક વાર આમથી કરે, થોડીક વાર આ બાજુ ડિરેક્શન બદલાયા કરે. એ લોકો તો વેલ ટ્રેન હોય. આપણી ગુજરાતની પોલીસ આવી ગઈ, બધા ગોઠવાઈ ગયા, પણ કોઈ પકડી ના શક્યા, કારણ કે આપણે બંદૂકો વપરાતી હોય નહીં. અને પાછી આટલી બધી તાલીમ આતંકવાદીઓ સામે, એટલે તાત્કાલિક દિલ્હીથી બ્લેકેટ કમાન્ડો બોલાવવા પડ્યા, NSG કમાન્ડો બોલાયા, રાજ સીતાપતિ બધા. અને આપણી ગુજરાતની પોલીસને કહી દીધું તમે બોર્ડરો સાચો, કૂતરા અંદર ઘૂસી ન જાય, ધ્યાન રાખો. અથવા તો આતંકવાદી બહાર ન ભાગી જાય 303 થી, એટલું ધ્યાન રાખો. એને પકડવા કે આપણા 303 ના વાર્તા લઈ જાય, 2-3 આજકા બાળક માંડ ઘોડો હેઠો આવે, એનાથી ન થાય. એના માટે તો 1 સેકન્ડમાં ગોળીઓ છૂટે ને એ બધી રાઇફલો, SLR ને બધું 46 ને 56 ને 47 ને બધી ગન જોઈએ. આતંકવાદી પકડવા માટે નોર્મલ ટ્રેનિંગ ના ચાલે. એના માટેની તાલીમ જુદી છે, એના માટેના બ્લેકેટ કમાન્ડો જુદા છે. એમ આપણા મનના વિકારો, એની સામે ઝઘડવાનું, એને પકડવાના અત્યંત અઘરા છે. એને એમને પકડી શકાય, એના માટેની તાલીમ આ છે. અંત્યના 24માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કથા વાર્તામાં પ્રીતિ હોય તો જગતનો અભાવ થાય, કામ ક્રોધાદિક લોભોનો નાશ થઈ જાય, જગતનો અભાવ થઈ જશે. યોગીજી મહારાજના સમયમાં એક મોટી ઉંમરના હરિભક્ત હતા, એને સંતાન નહોતું. એટલે કોઈ કીધું યોગીજી મહારાજ એવા ચમત્કારી સંત છે, જોગીડો દેતો દેતો ને દેતો, લેવાનું કાંઈ ન લેતો અને દેતો. યોગી બાપા બધાને આપે.
યોગી બાપા પાસે આવે, નાળિયેર લઈને આવે, થાળ ધરાવે, ધોતિયા ઉડાડે, પણ એના ત્યાં સંતાન ન થયું. યોગી બાપા કે તમે સભા ભરો, સત્સંગ કરો. પછી હરિભક્ત વર્ષો પછી શું બોલ્યા કે મેં સભા ભરી પછી મને પ્રતીતિ થઈ કે હું હીરાની દુકાનમાં જઈ અને શાક બકાલુની માગણી કરતો હતો. યોગી બાપા જેવા ગુણાતીત સંત પાસે હું દીકરાની માગણી કરતો હતો એ કે મારી વાસના માત્ર ટળી ગઈ છે. અમારા ત્યાં શ્રદ્ધા પાર્કમાં એક ભાઈ રહે છે, નિલેશભાઈ. 8 વર્ષથી સત્સંગમાં આવ્યા છે. સત્સંગમાં આવ્યા પહેલા એને સંતાન નહોતું. કોઈકે કીધું કે BAPS માં જાઓ, અહીંયા પ્રમુખ સ્વામીજીના સંતમાં તો તમારો સંતાનનો સંકલ્પ છે સ્વામીજીના આશીર્વાદથી પૂર્ણ થાય. હમણાં જ અમારી ગાડી લઈને આવ્યા હતા, સભા કરવા જવું હોય ત્યારે આવે. મેં એને પૂછ્યું સંતાન છે? મને કે ના નથી. તમારે સંતાન નથી થયું, BAPS માં એમના ઘરવાળા સહનિર્દેશિકા છે, છતાં તમને ખોટું ન લાગ્યું? મને કે BAPS માં આવીએ તો 2 કામ થાય, કાં તો સંતાનની ઈચ્છા પૂરી થઈ જાય અથવા સંતાનની ઈચ્છા ટળી જાય. એ કે મારી ઈચ્છા ટળી ગઈ. 2 રીતે સ્વામીજીએ સાનુકૂળ કરી આપ્યું. આપણા મનમાંથી વિષય માત્રનો અભાવ કરી નાખે. આ કથા વાર્તાનો પ્રભાવ ને પ્રતાપ છે. વિકારો થકી રક્ષા, અંદરથી ફેરફાર, એટલે કથા વાર્તા. એટલે કથા વાર્તા કેવળ ખાલી એક સ્ટ્રક્ચર ન સમજવું, કથા વાર્તા કેવળ એક સમયનો ધ્યેય ન સમજવું. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને ગાડીમાં બેસીને સામે એડવાન્સ મિલના મેદાનમાં જતા હતા, મંદિર કેમ્પસમાં બધા ઉભા હતા, મોટી સંખ્યામાં હરિભક્તો. તો પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધાને જોયા એટલે સ્વામી કે આટલા બધા કેમ અહીંયા ઉભા છે? તો ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ કે બાપા આપના દર્શન માટે. સ્વામી કે પણ ત્યાં સભા ચાલુ થઈ ગઈ તો બધા અહીંયા કેમ ઉભા છે? તો ઇન્દ્રવદનભાઈ કે બાપા દર્શનનો મહિમા છે ને. બાપા કે દર્શન છે પણ ત્યાં કથા ચાલુ થઈ ગઈ એનું શું? ત્યાં જવું જોઈએ, કથા સંભળાય. તો ઇન્દ્રવદનભાઈ એમ બોલ્યા કે બાપા પણ દર્શનથી પાપ બળી જાય પછી કથા ન સાંભળે તો એ શું ફરક પડે છે? આપના દર્શન કરે પાપ બળી જાય. ત્યારે પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે દર્શનથી પાપ બળી જાય પણ કથા વાર્તા ન સાંભળે ત્યાં સુધી જન્મ મરણ ન ટળે. જન્મ મરણ ટાળવા હોય, અંદરના વિકારો ટાળવા હોય તો કથા વાર્તા ઇઝ મસ્ટ, એ જરૂરી છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરતા કે છે કે નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને પછી શું કરવું? પ્રેમવતીમાં ખાવું, હોય તો લોનમાં બેસવું, બુક સ્ટોલમાંથી કંઈક કંકુન ડબ્બી લેવી, છાસનો મસાલો લેવો. આ બધું તો આપણે કરીએ જ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે કાર્યાસ્તસ્ય કથા વાર્તા પ્રભ્યાસ્ય પરમાદરાત. મંદિરે જઈને કરવાનું શું છે? આપણા મંદિરોની મોટી વિશેષતા આપણું આર્કિટેક્ચર તો છે, આપણી લોન તો છે, આપણા બુક સ્ટોલ તો છે, આપણી પ્રેમવતી તો છે, કેટલાક મંદિરોમાં ફુવારા છે એ પણ છે, અલગ અલગ સેન્ટરો બનાવેલા છે, યોગા સેન્ટર કે આર્ટ સેન્ટર, એ બધા તો છે. પણ આપણા મંદિરો, સ્વામિનારાયણ મંદિરો બીજા મંદિર કરતા જો અધિક હોય અને ગુંજતા ને જાગતા ને જીવતા હોય તો આપણા કથા વાર્તાના પડછમતા છે, એ આપણા અખાડા છે. અને અહીંયા સોમ બાપુને કોટી કોટી અભિનંદન આપવા પડે કે એમણે વર્ષોથી કથા વાર્તાના જે અખાડા જમાયા છે, એ સવાર બપોર સાંજ કથા વાર્તા, કોઈ હોય કે ના હોય, થોડા ઘણા હરિભક્તો હોય છતાં પણ જે માહોલ એમણે જમાવ્યો છે ઇટ્સ ડ્યુ ટુ કથા વાર્તા. જે હરિભક્તોમાં નિષ્ઠા થઈ, સમર્પણની ભાવના જન્મી, એ કથા વાર્તાથી થઈ છે. એટલે ભક્તિ પર્વમાં થોડાક આપણે કટિબદ્ધ એ થવાનું છે, થોડીક પ્રાયોરિટી મનને સ્થિર કરવું છે તો કથા વાર્તા. હવે કથા વાર્તાને પ્રાયોરિટી પેલા પ્રકરણની 281 વાતમાં સ્વામી લખે છે કરોડ કામ થેલે ત્યાર પછી કથા વાર્તા થાય. યાદ રાખજો કેટલા કામ ફેરવા પડશે. સ્વામી કહે છે કરોડ કામ થેલે ત્યાર પછી કથા વાર્તા થાય. વડતાલમાં એક હરિભક્ત, બહુ સારા હરિભક્ત, પહેલા આવીને બેસી જાય પણ આર્થિક રીતે ગરીબ. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજે પૂછ્યું કે હરિભગત સારા લાગે? તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ સારા છે પણ પૈસાની બહુ તકલીફ છે, તો જરા સાનુકૂળતા કરી આપો. મહારાજે આશીર્વાદ દીધા, 10,000 રૂપિયા મળ્યા. ત્યારથી સભામાં આવતા બંધ થઈ ગયા. મહારાજની સભા પૂરી થઈ જાય પછી રાત્રે 10 વાગે આવે પછી મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજ કે સ્વામી અમારે 2 બાજુ તકલીફ છે, હરિભક્તને પૈસા ના આપીએ કોઈ તકલીફ અને આપીએ કોઈ તકલીફ. પૈસા આપે છતાં પણ જે કથા વાર્તાના સતત યોગમાં રહે એને પ્રાયોરિટી આપે. અક્ષરામૃતમમાં ગુણાતીતાનંદ સ્વામીની વાત આવે છે, બાદશાહી પડતી મૂકીને વાત સાંભળવી, પારસમણી ચિંતામણીની ખાણો છોડીને, બાયડી છોકરા રજડાવીને. ધ્યાન આપજો. સ્વામી વાતોમાં લખે છે
બાયડી છોકરા રજડાવીને માગી ખાઈને વાયુ વરખીને પણ આ કથા વાર્તા સાંભળવી. આ ધરતા સ્વામી કરાવે છે. મોજીદરના માધાબા હતા, એના ત્યાં મહેમાન આવે. જેવા મહેમાન આવે અને સભાનો ટાઈમ થાય અને માધાબા શું કે, ખાટલા નીચે પાણી મૂક્યું છે અને સુવા માટે ખાટલો પાથર્યો છે, મારે સભાનો ટાઈમ થયો છે, હું જઉં છું, સુઈ જજો, તરસ લાગે પાણી પી લીધું. મહેમાન કે આના ત્યાં જવા જેવું નહીં, કારણ કે આ તો આપણને મૂકીને કથા વાર્તા જતા રહે છે. ગમે તેવા મહેમાન આવે પણ કથા વાર્તાને પ્રાયોરિટી. અમારે ત્યાં રાજકોટ ઘણી વખત પોપટભા આવતા હતા, કોટડા નારાયણીના અહીંયા. એ હરિભગત કેટલા વર્ષોથી, લગભગ 22-27 વર્ષ સુધી રવિ સભા ભરી છે. રવિ સભા ચૂક્યા નથી, એક સભા ચૂક્યા નથી. જે દિવસે એના દીકરાના લગ્ન હતા એ દિવસે પણ લગ્ન પૂરા થયા, હજુ તો જમણવાર ને બધું બાકી હતું, તે પાછા રવિ સભામાં આવી ગયા. દીકરો કે પણ બાપુજી આ બધું, એ કે ફેરા બેરા ફરી ગયા, મારે જે કરવાનું વિધિ થઈ ગયું, બાકીનું તમે કરજો, હવે હું સભામાં જઉં છું. પ્રાયોરિટી. ત્યાં સિડનીમાં, ઓસ્ટ્રેલિયા સિડનીમાં મુકેશભાઈ નામના એક હરિભક્ત છે, એનો $80,000 પગાર, જસ્ટ કન્વર્ટ ઇન્ટુ રૂપી $80,000, આટલો એનો સેલરી, પણ રવિવારે રજા નહીં. એટલે એને કીધું રવિ સભા ના ભરાય એવો પગાર મારે જોઈએ નહીં. એટલે એ નોકરી જતી કરી અને $42,000 નોકરી રાખી. એટલા $1,000 જતા કર્યા અને બાપાનો રાજીપો વરસ્યો. એને $42,000 પગારની નોકરી હતી, એમાં પ્રમોશન મળી ગયું અને 80,000 થઈ ગયું. જો રવિ સભા ભરવાનો નિયમ લીધો, આગ્રહ રાખ્યો તો આપણે થોડોક સંકલ્પ કરીએ, થોડીક પ્રાયોરિટી આપતા શીખીએ કથા વાર્તાને, સભાને. યોગી બાપા કહે છે 67ની સાલમાં મુંબઈમાં હતા, વજુભાઈ શેઠ મોડા આવ્યા. યોગી બાપા કે વજુભાઈ કેમ મોડા આવ્યા? એ કે સ્વામી ઉઘરાણી ગયો તો. યોગી બાપા કે કેટલી ઉઘરાણી હતી? એ કે 500-700 રૂપિયા. ત્યારે યોગી બાપા 67ની સાલમાં એક વાક્ય બોલ્યા હતા કે વજુભાઈ, આ તો 500-700 ની ઉઘરાણી હતી, પણ 25,000 નો નફો થતો હોય તો પણ જતો કરીને પણ રવિ સભા ભરજો. આ 67ની સાલમાં યોગી બાપા વાક્ય બોલ્યા હતા. આ ચર્ચા આપણને એમણે કરાવી છે, એટલે થોડીક પ્રાયોરિટી આપતા શીખીએ. સેકન્ડ થિંગ, જેને કથાવર્તોને ઈશક જાગે વિપરીત પરિસ્થિતિમાં, મધ્યના 29માં લખ્યું છે, આસક્તિ હોય તો ચાલીને થાકી ગયો હોય, રોગાદિક હોય, અપમાન થયું હોય, રાજ્ય સમૃદ્ધિ અવરાઈ ગયો હોય તો પણ કથાવાર્તા સાંભળે, નહીં તો પાછો આમાં કંટાળો આવે. એક કથાકાર કથા કરતા તો એક દાદા સુઈ જાય, એટલે જગાડવાના પ્રયત્ન કરે તો દાદા સુઈ જાય. એટલે એની બાજુમાં એનો છોકરો આવે, એને કથાકાર ઈશારો કરે, દાદાને ઉઠાડ, દાદાને ઉઠાડ. એટલે છોકરાને ઈશારો કરે એટલે ઉઠાડે. પછી કથાકારે સભા છૂટ્યા પછી પેલા છોકરાને કીધું કે હું તને રૂપિયો આપીશ, દાદાને જગાડ દેવાના. થોડાક દિવસ તો રૂપિયો આપે ને સરસ, દાદા સુઈ જાય, છોકરો તરત ચૂકી ભરે, દાદાને ઉઠાડ દે. પછી ત્રીજા ચોથા દિવસે ભાગવતમાં દાદા હુતા હતા તો એ છોકરો જગાડે નહીં, એટલે કથાકાર ઈશારો કરે રૂપિયો આપ્યો છે, જગાડ દે. ભાઈ ના ઉઠાડ્યા. સભા છૂટ્યા ભાઈ કથાકારે પૂછ્યું તું રૂપિયો આપે તો કેમ ઉઠાડ્યા નહીં? કે દાદાએ મને 2 રૂપિયા આપે, ઉઠાડતો નહીં, ડિસ્ટર્બ ન કરતો. માણસોને કથા વાર્તાનો ઊંધું ગમે, લાભ દેખાતો નથી સ્થૂળ દ્રષ્ટિએ. એની વચ્ચે આ પરમહંસો અને આપણી પરંપરાને લાભ દેખાય. વિપરીત પરિસ્થિતિમાં કથા વાર્તા કરી છે, સંભળાય છે, આપણને આનંદ આવે. મહારાજ અંત્યના 13માં કહે છે, એવી મસ્તઈ આવે જાણે દીવાના થઈ જવાશે. નવરાત્રીમાં આવે છે ને બધાને, તો મેં તો અહીંયા છો, બહાર એવી મસ્તઈ આવે અને દીવાના થઈ જવાય. કથા વાર્તામાં આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજને હાર્ટ એટેક આવ્યો અને ડોક્ટર સામાણી કે બાપાને પૂછે છે કે સ્વામી હવે કેમ છે? ત્યારે પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે પહેલા થોડુંક દુઃખ થતું હતું, પણ જ્યારથી કથા વંચાય છે ત્યારથી ખૂબ આનંદ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ હૃદય રોગના હુમલા પછી રોજની 8 થી 10 કલાક કથા વાર્તા સાંભળતા હતા. પ્રાયોરિટી આપી, એમને આનંદ આવતો હતો. મહારાજ મધ્યના 49માં કહે છે, કથા વાર્તા કીર્તનમાં અમને તૃપ્તિ થઈ નથી અને તમારે ક્યારે તૃપ્તિ કરવી નહીં તો મન સ્થિર થશે. તમારે એક છોકરો હમણાં થોડાક સમયથી મંદિરે 10-10:30 થાય ઘરે જતો રહે, એટલે રોકાતો હતો રાત્રે સેવામાં. જેવું કેમ? કે સ્વામી હવે સગાઈ થઈ ગઈ. સગાઈ થઈ જતા લગ્ન ક્યાં થાય, કેમ જતો રહે છે? કે સગાઈ થઈ હવે રોજ રાત્રે 10:30 પછી ઓનલાઈન થવું પડે. ઓનલાઈન થવું પડે શું થાય? મને કે 10:30 11 વાગે તો મિસ કોલ આવવા માંડે અને તમારે આમો કોલ કરવો જ પડે. એવું શું? મને કે મારા જેની સાથે લગ્ન થવાના છે એની સાથે મારે વાત કરવી પડે. તો વાત કરવી હોય તો 5-10 મિનિટ. કે શું 5-10 મિનિટ શું વાત કરો છો? મને કે આ તો કલાક 2 કલાક 3 કલાક ચાલે.
ટેસ્ટ મેચ જેવું હોય કે 3 કલાક વાતો, હજુ તો તારા લગ્ન નથી, લગ્ન પેલા 3 કલાક વાતો, પણ કે લગ્ન પછી હોય જ નહીં વાતો. પહેલા તો એ વાત 3 કલાક વાતો થાય તો તને કંટાળો ના આવે, મન કે તૃપ્તિ થાય જ નહીં. કથા મહારાજ લખે છે મધ્ય 49માં કે અમારે તો કથા વાર્તા કીર્તનમાંથી તૃપ્તિ થઈ નથી ને તમારે કરવી નહીં. જો આમાં તૃપ્તિ થતી નથી, જોવામાં તૃપ્તિ નહીં, ક્રિકેટ મેચમાં તૃપ્તિ નહીં. રાજકોટ મેચ છે, આવવાના છો? 18મી તારીખે મેચ છે ક્રિકેટની ટુર્નામેન્ટ, અને ઇન્ડિયા વર્સિસ આફ્રિકા વાળા તો આવવાના, પણ આવતીકાલથી લગભગ આવી જશે. એક છોકરાએ ટિકિટ લીધી, 12 કલાક લાઈનમાં ઉભા રહ્યા, 12 કલાક લાઈનમાં ઉભા રહ્યા છે ક્રિકેટની ટિકિટો લેવા માટે, અને બ્લેકમાં 7,500 ને 10,000 ને 15,000 20,000 ટિકિટો જાય છે. લાભ માણસને દેખાય છે, તૃપ્તિ થતી નથી. તો આપણને લાભ દેખાય, વ્યર્થ કાલો ન નેતવ્યો. ભગવાન સ્વામિનારાયણ આપણને કહી ગયા છે તે જ નવરા પડીએ સ્વામી કહે છે મૂર્તિ લઈને બેસું, કથા વાર્તા ગાડીમાં જતા હોય કાર ટેપમાં ન મૂકી શકાય, મોબાઈલમાં ન મૂકી શકાય. કથા વાર્તા સમજાય કે ન સમજાય, લાભ થશે. લાસ્ટ વિન્ડો નામનું અમેરિકાનું મેગેઝિન છે, એમાં એક પાદરીને એક પત્રકારે લખ્યું છે કે આટલા વર્ષોથી હું ચર્ચમાં ગયો, 30 વર્ષથી ચર્ચમાં જઉં છતાં આટલી કથા થાય છે પણ મને કાંઈ જ યાદ રહ્યું નથી. ઇટ પ્રૂવ ધેટ કે કથાથી કોઈ લાભ થતો નથી. આવું છાપામાં લખાયું. એટલે એક આસ્તિક માણસે સરસ દલીલ કરી કે મેં 30 વર્ષથી લગ્ન કર્યા છે અને મારી પત્ની અત્યાર સુધીમાં મને 32,850 વખત ભોજન પીરસ્યું છે. શું લખે છે કે મેં 30 વર્ષથી લગ્ન કર્યા છે, મારી પત્નીએ મને અત્યાર સુધીમાં 32,850 વખત ભોજન પીરસ્યું છે. મને યાદ નથી કે શું પીરસ્યું છે. એનો અર્થ એવો નથી કે મને કઈ લાભ નથી થયો. યાદ નથી આઈટમના નામ એટલે લાભ નથી થયો એમ કરી માની શકાય. એમ કદાચ યાદ ન રહે તો પણ લાભ થાય જ છે આ મહિમા સાથે. 1999માં અમેરિકન યુનિવર્સિટી છે ડ્યુક યુનિવર્સિટી, એને સર્વે કર્યો, 4,000 માણસોનો રિસર્ચ કર્યો અને પછી પોતે બોલ્યા કે મંદિરમાં ન જનારા કરતા મંદિરમાં જનારા માણસો ગમે તેવા વિપરીત પરિસ્થિતિની અંદર સ્થિર વધારે રહી શકે છે. આપણા જીવનમાં વિપરીતતાની વચ્ચે સ્થિર રહેવું છે, મનને નિર્વિષયી કરવું છે. કપડા બગડ્યા હોય તો ડિટર્જન્ટ પાવડર કામ લાગે. હમણાં સત્યમિત્રાનંદ ગિરીજી આવ્યા હતા સારંગપુરમાં અને પ્રમુખ સ્વામીજીનો મહિમા કહેતા એમ બોલ્યા કે પ્રમુખ સ્વામીજી ડિટર્જન્ટ પાવડર છે, પ્રમુખ સ્વામીજી ડિટર્જન્ટ છે. તમારા કપડા મેલા થાય તો વોશિંગ મશીનમાં રીન કે નિરમાથી સાફ થાય, પણ તમારું મન મેલું થાય એમાં પ્રમુખ સ્વામીજી રૂપી ડિટર્જન્ટ કામ લાગશે. એ તમને શુદ્ધ કરી આપશે, એ તમને પવિત્ર કરી આપશે. તો આજે થોડોક કંઈક નિર્ણય કરીએ. ગરડામાં એક ડોશીમાં એક માજી રડતા હતા. મહારાજે તપાસ કરાવેલી, કેમ રડે છે? એ કે મહારાજને વ્યવહારમાં થોડુંક દુઃખ આવ્યું, વ્યવહારમાં બહુ ચીજ દેતી હતી. પછી ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડી આગળ ઉભા શું બોલ્યા કે કથામાં આવતી હતી? તો કોઈ બોલ્યું ના મહારાજ એ તો બહુ વ્યવહારબાઈ હતી, કથામાં નહોતી આવતી. પછી ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય સરસ કહે છે, રોજ કથામાં આવતા હોત તો એને રોવાનો વારો ના આવે. આજે સંકલ્પ કરીએ કે જે કથામાં આવશે એને આવી પરિસ્થિતિમાં પણ ક્યારે રડવાનો વારો નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ નવસારીમાં હતા, સભામાં જવાનું મોડું થતું હતું અને એ સમયે હરિભક્તો મળનારા ચાલુ હતા. બાપા કે મારે સભામાં જવાનો ટાઈમ થયો છે, હજુ બંધ થતા નથી. એવામાં એક કાર્યકર હરિભક્તને લઈને આવ્યા અને પછી કહે છે બાપા આપણા એક ભાઈ છે અને એને દીકરો નથી, પુત્ર નથી, તો આશીર્વાદ આપો. તો પ્રમુખ સ્વામી મહારાજ થોડાક ભાવમાં આવી ગયા અને સ્વામી કે સભામાં જાઓ દીકરો થશે. સ્વામી આવું બોલ્યા. સ્વામી કે સભામાં લઈ જાઓ દીકરો થશે. એટલે પેલા કાર્યકર લઈ આવ્યા કે થોડીક વાર કામ જોઈ લે, બાપા શું બોલે છે, સભામાં લઈ જાઓ દીકરા થશે. પછી પેલા ભાઈ તો ત્યાંથી નીકળી ગયા. પછી સંતો કીધું બાપા આજે તો તમે ભાવમાં આવી ગયા અને આપ તો એવું બોલ્યા સભામાં લઈ જાઓ દીકરો થશે. સ્વામી કે સભામાં જશે એના બધા પ્રશ્નો ટળી જશે, દીકરાએ થશે અને નોકરીએ મળી જશે. સભામાં જશે તેના પ્રશ્ન માત્રનું સમાધાન મળશે. આ પ્રમુખ સ્વામી મહારાજનું શિલ્પ છે. પ્રમુખ સ્વામી મહારાજનો શિલાલેખ સમાના સૂત્ર છે. 67ની સાલમાં યોગી બાપા મુંબઈમાં બોલ્યા હતા હરીશભાઈ ને નિરંજને. યોગી બાપા કે તમે સ્વિમિંગમાં જાઓ છો, તમને પાણીમાં તરતા શીખવાડે છે, તમે રવિ સભામાં આવો તો ગમે તેવા પ્રશ્નોની વચ્ચે કેમ રહેવું એ અમે તમને તરતા શીખવાડીશું. યોગી બાપાનો આ સંકલ્પ છે, એના માટે આ મંદિર છે. તો મંદિર મનને સ્થિર કરવાનું સાધન છે.
પણ મન અસ્થિર હોય ને સ્થિર કોઈ પકડીને તો થતું નથી. એના માટે કથા વાર્તા છે. આજે હમણાં હારતોરામાં એક સાયકિયાટ્રિસ્ટ પણ આવ્યા હતા, મનના ડોક્ટરો છે. મનને શોધવાનું પેલું તો સમજાતું જ નથી કે બ્રેઇન શું છે, મન શું છે. બ્રેઇન તો થોડુંક પકડાય છે, હજુ મનને પકડવું એ તો અત્યંત કઠિન છે. માણસ પોતે પોતાના મનને ઓળખી શકતો નથી, પામી શકતો નથી. એવા મનને કંટ્રોલમાં કરવાનું, અને દુનિયામાં આને કંટ્રોલમાં કરવામાં આવે તો પ્રશ્ન માત્ર સોલ્વ થાય. યુનોના મુખપત્રમાં લખ્યું છે, since wars begins in the minds of men, it is in the minds of men that the defense of peace must be constructed. યુદ્ધ માનવીના મનમાં પેદા થાય છે, તેથી માનવીના મનમાં શાંતિ માટેના કવચ રચવા જોઈએ તો આખા વિશ્વમાં શાંતિ થઈ જશે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ પહેલા મનમાં થાય, પછી તનમાં થાય, અને ત્યાર પછી વતનમાં થાય. પહેલા યુદ્ધ મનમાં થાય, પછી તનમાં થાય, અને ત્યાર પછી વતનમાં થાય. તો મનની મજબૂતી કરવાની, મનને નિર્વિષય બનવાનું એ મંદિર કરી શકે છે. આવા મંદિરનો દશાબ્દી મહોત્સવ છે. જ્યોત જોતામાં 10 વર્ષ પૂરા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે મૂર્તિ તો લાવ્યા, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? આ મંદિરમાં તો મૂર્તિ સરસ પધરાવી દીધી છે. પૂજ્ય યોગ વિજય સ્વામીને, સોમ પ્રકાશ સ્વામીના માર્ગદર્શન નીચેને સંતો કાર્યકર્તાની ટીમ હજુ આ મંદિરને વધારે સારું કરવા માટેના લેન્ડસ્કેપ હોય કે નાના મોટા આયોજનો દશાબ્દી વર્ષ નિમિત્તે ખૂબ સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે. આપ તમામ હરિભક્તો દશાબ્દી વર્ષ નિમિત્તે તન મન ધન દ્વારા ખૂબ સુંદર રીતે ઘસાઈ રહ્યા છે. હજુ પણ અમને યાદ આવે છે કે મંદિરનું કામ ચાલુ હતું ને અહીંયા જે પુરુષો મહિલા હરિભક્તો જે દાખલો કરતા હતા, કોઈ પગારદાર માણસો દ્વારા નહીં, પણ આપણા જ હરિભક્તોએ જે મેન વર્ક કર્યું છે, જે હાર્ડ વર્ક કર્યું છે, સેવા માનીને, એને એક ભક્તિ માનીને, એટલે ભાવનગરના આખા કેમ્પસની અંદર અહીંયા પથ્થરો નહીં પણ હરિભક્તોના સમર્પણની સુવાસ આપણને આવે. હરિભક્તોની સેવા, હરિભક્તોની ભાવના, એવા મંદિરનો આ દશાબ્દી મહોત્સવ છે. પણ આ મંદિરમાં તો બિરાજમાન થયા, આપણા મન મંદિરમાં ક્યારે બિરાજમાન થાય? મન નિર્વિષય થાય, મન સ્થિર થાય તો એ શક્ય બને છે. આજના પર્વે ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી તો પોતે જ એક જીવંત મંદિર છે. એમનું જીવન એક મંદિર છે, એમનું શરીરે હાલતું ચાલતું જંગમ તીર્થ છે. એવા સંત જ્યાં જાય ત્યાં મંદિર બની જાય છે. એના સાનિધ્યમાં એ સારંગપુરમાં ઝરૂખામાં આવે અને આપણે મંદિરમાં ઊભા હોય, ભગવાનના દર્શન કરતા હોય એવી અનુભૂતિ આપણને થાય છે. તો આજે આપણે પ્રાર્થના કરીએ, આપનું મન જે રીતે મંદિર બન્યું છે, આપનું મન જે રીતે પરમાત્મામાં સ્થિર છે, એવું અમારું મન પણ સ્થિર બને. કથા વાર્તાના માધ્યમ દ્વારા, આપના આશીર્વાદ દ્વારા, આપની કૃપા દ્વારા, અને અમારું મન એવું મજબૂત થઈ જાય. એડવર્ટાઇઝમેન્ટમાં આવે છે ને, મજબૂતી એવી ઠસોઠસ ટકે, બોલો તો, મજબૂતી એવી ઠસોઠસ ટકે હાથી સિમેન્ટ વાપરો. હા, શું વાપરવાનું? હાથી સિમેન્ટ વાપરવાથી ઘર મજબૂત બને, મકાન મજબૂત બને, જિમ્નેશિયમમાં જવાથી શરીર મજબૂત બને, પણ મંદિરમાં આવવાથી મન મજબૂત બને. આપણે મજબૂત મન, સ્થિર મન વાળા થઈ અને આપણા મનની અંદર હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ અને પ્રગટ ગુરુની પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિષ્ઠા કરી શકીએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી એમના મૂર્તિમાં નિબદ્ધ રહી શકીએ, એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન